તોફાની વરસાદે ખેડૂતોના ખેતરોમાં વિનાશ સર્જ્યો। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઊભા પાકનો સફાયો થઈ રહ્યો છે। મુશળધાર મેઘાએ મગફળી, જુવાર સહિતના પાકનો સોથ વાળી નાખ્યો। ખેડૂતોની મહેનત પર ફરી આકાશી આફત ત્રાટકી છે। ઊભા પાક પર મેઘો મુશળધાર થયો। જગતના તાત ઉપર આવી પડી મોટી ઘાત। વાવાઝોડું આવેલું એમાં અમારા ગામમાં 20 થી 25 વીંગાને કેડને નુકસાન થયું છે। વિદાય લેતા ચોમાસાએ જતા જતા રાજ્યના કેટલાય વિસ્તારોને ધમરોળી નાખ્યા। પાછોતરા વરસાદના તોફાની તેવરથી ખેડૂતો પર મોટી ઘાત આવી। મેઘરાજા એવો તો આક્રમક મિજાજ બતાવ્યો કે ખેડૂતોએ વાવેલા પરનો સફાયો બોલી ગયો। આ દ્રશ્યો ભાલ પંથકના છે। અહીંયા વરસાદી પાણીએ રીતસરનો વિનાશ વેર્યો હોય તેવા આ દ્રશ્યો છે। ભાલ પંથકના અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અને જેના કારણે ખેડૂતોના ઊભા પાક ઉપર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। વિદાય વેળાએ ચોમાસાએ એવો તો તેવર બતાવ્યો કે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। વરસાદી પાણીએ ભાલ પંથકના અનેક ગામોના ખેતરોને બાનમાં લઈ લીધા છે। પાળિયાદ, ગાંગડી, રાજપરા, દેવળિયા વિસ્તારના વાડી વિસ્તારમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે। ખેતરોમાં જ્વાર, કપાસ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોની આ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। આકાશી આફતની સામે જગતનો તાત હવે લાચાર થયો છે। અમરેલીના બગસરા, રાજુલા, સાવરકુંડલા, ખાંભા, લીલિયા જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ ઘણી વિકટ છે। જે વિસ્તારોમાં આગોતરા ખેતી પાકો તૈયાર થયા હતા તેનો વરસાદે સોથ વાળી દીધો। આ વખતે માત્ર વરસાદ જ નહીં પરંતુ તોફાની વરસાદે ભારે વિનાશ વેર્યો છે। આ વખતે વરસાદ પવનની સાથે લઈને આવ્યો અને બધું જ વેરણ છેરણ કરી નાખ્યું। ખેડૂતોના આ વ્યથા અને વેદના એ ઘણું બધું કહી જાય છે। ગામમાં એવી પરિસ્થિતિ અત્યારે છે, મગફળી બધાએ ઉપાડી લીધી છે અને 20-20 વીઘાના પાથરા પલરીને બે હાલ થઈ ગયા છે। ઢોર માટે સારો તો જરીક એમાં મળે એમ જ નથી। સારો તદ્દન બગડી ગયો છે, પલરી ગયો છે અને કાળો ખોયાણ થઈ ગયો છે। અને કપાસમાં એ રીતે છે, સોયાબીનમાં એ રીતે છે। એટલે અત્યારે પેલા તો સરકારની પાસે એવી નમ્ર અપીલ છે કે ભાઈ આ તમે સર્વે કરીને અમને કંઈક આમાંથી ઉગાડો। વંટોળિયા વરસાદે લીલા શાકભાજી પર પથારી ફેરવી દીધી। ભાદરવામાં ભીંડાના ભાવ ₹2 કિલો થઈ જતા ખેડૂતો જાણે કે આબ ફાટી ગયું હોય તેવી પરિસ્થિતિમાં છે। અમદાવાદમાં તો લીલા ભીંડાએ ભાદરવામાં જ ખેડૂતોને રડાવી દીધા। 20 થી 30 રૂપિયા કિલો વેચાતા આ ભીંડા હવે ₹2 કિલો વેચવાનો વારો આવ્યો છે। અમદાવાદના જમાલપુર એપીએમસીમાં લીલા ભીંડાની વધુ આવકે ન માત્ર વેપારીઓ પરંતુ ખેડૂતોને પણ ઘણા રડાવ્યા છે। તમામ શાકભાજી ₹60 કિલો વેચાઈ રહ્યા છે, પરંતુ ભીંડાની બમણી આવકના કારણે ખેડૂતોના ભીંડા ₹2 કિલો ખરીદવા કોઈ તૈયાર નથી। 1 વીઘા જમીનમાં 50,000નું રોકાણ કરી ભીંડાની ખેતી કરનારા આ ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે। ₹2-3 ભીંડો વેચાય, ખેડૂતને મજૂરી ના મળે, શું કરવાનું? ઘરના મજૂરોને આપવાના પૈસા સરકાર શું કરે છે? ફેંકી દેવા પડે, શું કરવાનું? ગાયોને નાખી દેવાના, મજૂરી કરીને બધા જાનવરને ખવડાવવાના બધા ભીંડા। એ અમારો વિષય છે, સરકારને જોવાનું ને। ભીંડા નથી વેચાતા, કોઈ લેવા વાળું નહીં। 1 વીઘો વાવો તો 50,000 ખર્ચો થાય, 50,000 ખર્ચો કોણ આલે? ના તો નફો મળી રહ્યો છે કે ન આ ખેડૂતોને તેઓની મૂડી પ્રાપ્ત થઈ રહી છે। ખેડૂતોને હવે અંતે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે। શાકભાજી વિક્રેતાઓની હાલત પણ ખરાબ થઈ ચૂકી છે। એપીએમસી માર્કેટમાં ભીંડો વેચાયા વગર જ પડ્યો રહ્યો હોય તેવું છેલ્લા 3 થી 4 દિવસથી બની રહ્યું છે। 1 વીઘા જમીનમાં 50,000નું રોકાણ કરીને ખેડૂતને આશા હતી કે ભીંડાના કારણે તેમનું ઘર ચાલશે, પરંતુ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને ભીંડાની ખેતી એ ભારે પડી ગઈ છે। ખેડૂતોને આશા છે કે દર વખતની જેમ સરકાર હવે ખેડૂતોની વહારે આવશે। આ ₹8 કિલા કોઈ લેતું નહીં, આ ₹10 કોઈ રવૈયો લેતો નહીં, આ ₹25 રવૈયો મોટો 1 નંબર નહીં, હારો નહીં લેતો કોઈ। ભીંડા ₹8 ખુલ્લા વેચો કોઈ લેવાવાળું નહીં। મંદી બજારમાં લેવાવાળા વેપારીઓની